नमो रियन्दाणं नमो सिद्धाणं नमो आयुर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसहुणो एषो पञ्चानमुकारो दमभावपणासनो मङ्गलानं च दभ्येषु वै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राध्यायनधर्मोस्तु मंगलम सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतम स्वामिने नमः। कल्याणपादपारमं शुद्ध गंगा हिमाचलम विश्वाम्भुज रविं देवं वन्दे श्रीज्ञातनन्दनं। नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे अर्हते योगीनाथाय महावीराय दायिने। પછી ક્યારેક ક્યારેક સાંભળીએ ત્યારે શ્રદ્ધા મૂકવી કે નહીં એ પ્રશ્ન થાય. જોઈએ ત્યારે આવા બધા પ્રશ્ન વિરામ પામી જાય. આરાધનાના રસ્તા ભગવાનના શાસનમાં અનેક પ્રકારના બતાવ્યા. આપણે ત્યાં તીર્થ નામ આપ્યું. તીર્થનો અર્થ ઘાટ થાય. ઘાટ, ગંગા નદીનો કાંઠો. અનેક જગ્યાએથી ગંગા પાર કરી શકાય. બધા તીર્થ છે. સાધના કરતાં કરતાં જો મોક્ષ થતો હોત તો આપણા બધાનો તો એમનો થઈ જાય, આપણો રહી જાય. જો કરીને જ થવાનું હોય તો આપણી ઓકાત જ નથી. સાધનાનું પહેલા નંબરનું સ્ટેપ છે વીરતા, પરાક્રમ. પણ્યા વીરા મહાભીમ આચાર્ય સૂત્ર લખે છે. સાચું બોલો, અમારું સાધુપણું તમને કષ્ટવાળું લાગે કે આનંદવાળું લાગે? સમજીને બોલજો. અમારું સાધુપણું તમને કષ્ટવાળું લાગે કે આનંદવાળું લાગે? હે? કષ્ટવાળું. અને તમારો સંસાર આનંદવાળો. પાણી ઉતરી ગયું તમારું બધાનું અત્યારે. મુનિ જીવનનો આનંદ તમને દેખાતો જ નથી. આટલી મસ્તી, આટલી પવિત્રતા, આટલી પ્રસન્નતા દુનિયા ઉપરથી નીચે પડે. ચિંતા નથી એવું નથી. મુનિને દુર્ધ્યાન નથી. ચિંતા તો દારૂડીઓ ગટરમાં પડે ને એની ચિંતા ન હોય. અને ગાંડાની હોસ્પિટલમાં કોઈની ચિંતા છે કોરોનાની? બધા મજામાં છે. આ ગાંડા બેહોશ માણસ વેન્ટિલેટર પર પડ્યા એને કાંઈ કોઈ ચીજ નથી. એવું નથી અમારું જીવન. શાસ્ત્રકારોએ મુનિને મસ્ત કીધો છે. મુનિને દુઃખી નથી કીધો, કષ્ટવાળો નથી કીધો. મુનિ જીવન એટલે મસ્તીનું જીવન છે. નંબર 1, સાધના માર્ગે કદમ મૂકતા પહેલા વીરતા. આવી વીરતા એમને આપણી આંખ સામે આપણને દેખાય. પોરસીની 60 પૂરસી કરવી ને તો મન સાથે સંઘર્ષ કરવો પડે. સંઘર્ષ નથી તો એવું નથી. એમને 7મો ટપ્પો છે 16 છન્નું પૂરા. આવી વીરતા ન જ હોય આપણી આગળ, અને વીરતાથી જ પ્રભુ વીર બની શકાતું હોય તો આપણે તો પૂરું થઈ જાય છે. તો આપણી આગળ એક બીજો વિકલ્પ છે વેદના. ભગવાન કે આ વેદનાવાળો પણ 100% મોક્ષમાં જઈ શકે છે. હૃદયની વેદના, શબ્દોની વેદના નહીં. સાચું બોલો, તમારી સમ લેવલવાળો હોય અને તમે હજી વનરૂમ કિચનમાં હો અને ફાર્મ હાઉસ બનાવીને બેઠો, વેદના તો થાય જ ને કે ક્યાં આપણે બે સાથે ને આ ક્યાં પહોંચી ગયું, આપણે ક્યાં રહી ગયા.
આ વેદના તમારા સંસારના ક્ષેત્ર, અધ્યાત્મના ક્ષેત્રમાં વેદના. શરૂઆતની દીક્ષાના તબક્કામાં મને એમ લાગે મેં એની આંગળી પકડી હતી, આજે મારે એનો હાથ પકડવો પડે એવા દિવસ છે. વેદના છે. કેવી રીતે થાય? મેં તમને કીધું ને, 4 પ્રકારના ધર્મમાં છે ને, દાનમાં, શીલમાં અને ભાવમાં તમે હરીફાઈ લગાડી શકો, તપમાં નથી લાગતું. કોઈએ બ્રહ્મચર્ય લીધું, તમે કીધું હું પણ જિંદગી પર લઈ દઈશ, દેખાડી દેવાય. પેતળસાઈ લીધું હતું એવી રીતે. ભાવના ધર્મમાં તમે હાઈટ ઉપર જાઓ, દાનમાં પણ જઈ શકો છો. તે કરોડનું ડોનેશન લોન લઈને પણ એકવાર કરોડ કરીશ. તપમાં કોની લોન લો? કાંઈ છે નહીં. દરેકને પોતાનું શરીર જોઈએ, શરીર કરતાં મનોબળ જોઈએ. વીરતાનો તો છેલ્લે વેદના, અને વેદના પછીનો બીજો તબક્કો આવે છે સંવેદના. વેદના તાત્કાલિક, સંવેદના સ્થિર ઊભી રહે. તમને બધાને હું પૂછી લઉં આમ સામાન્ય, વર્તમાન કાળના વિશેક તપસ્વી શ્રેષ્ઠ કોટીના ચતુર્વિધ સંઘમાં એવા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાના નામ ખરા તમારી આગળ ડાયરીમાં? સંવેદના પણ નથી ને. મેં આખી ડાયરી લખી છે, વાંચી જઈએ ક્યારેક. ત્યારે એમ થાય આમાં નંબર મારો ક્યારે લાગશે. લાગે ના લાગે વાત જુદી, પણ કંઈક એન્ટ્રી કરવાનું તો મન થાય. અહીંયા બેઠેલા બધાને પૂછ્યું, તમને ખાલી મુકેશ અંબાણીની અનુમોદના કરવાની, તમે બધા જ મુકેશ અંબાણી બની જાઓ તો કેટલી વાર લાગે? ભગવાનનું શાસન જે પુણ્યની અનુમોદના કરો, તમે પુણ્યવાન બનો એવી 1% ગેરંટી નથી. ધર્મીની અનુમોદના કરો 100% તમે કરો, 100%. આ તપ તો એ ખાનગીમાં કરી શકતા હતા, પચકાણ ખાનગીમાં લઈ શકતા હતા, મારી આગળ આવીને બેસીને લઈ શકતા હતા, આપી શકતા. સદભાગ્ય છે આપણા બધાનું કે એક અનુમોદના કરવાની આપણને બધાને તક મળે છે. એક વીરતા જોઈએ છે, બીજી વેદના જોઈએ. વેદના બધી સંવેદના જોઈએ, સંવેદના પછી વંદના જોઈએ. જેના રાજકુ સદા મોરી વંદના રહે. આમાં 4 સ્ટેપ ક્રોસ કરીએ. ભગવાન કહે છે તને મારા જેવો બનવામાં કોઈ જ તકલીફ નહીં પડે. પણ તકલીફ એ છે, હિન્દુસ્તાન અને પાકિસ્તાન બે જુદા રહે છે. મન અને અંતઃકરણ જિંદગીભર સાથે છે. કદાચ હિન્દુસ્તાન પાકિસ્તાન આવતીકાલે મિત્ર થઈ શકે, મન અને અંતઃકરણ ક્યારેય પણ મિત્ર નહીં થાય, ક્યારેય પણ. તમારે ખરેખર અંતઃકરણને જીતાડવું હોય તો મનને કાયમ માટે દબાવવું પડશે. ફરી વાર તમને કહું, ધર્મ કરવા દે એનું નામ મન, અને પાપ ન કરવા દે એનું નામ અંતઃકરણ. ધર્મ ક્યારેય, મન તમને ક્યારેય પાપ છોડાવતા પ્રેરણા નહીં કરે, એ પ્રેરણા અંતઃકરણની જ આવશે. અમને જે તપ કર્યો છે ને, એને શાસ્ત્રીય પરિભાષામાં આશ્રવ નથી કહેવાતો, નિર્જરા કહેવાય છે. એક સાથે 2 કામ એમના ચાલુ છે. બહેનો જ્યારે કચરો કાઢે ને ત્યારે સૌથી પહેલું કામ શું કરે ખબર છે? હાથમાં ઝાડુ ન લે. ઝાડુ લેતા પહેલાં પણ બધા બારી બારણા બંધ કરી દે. બહાર કચરો ખૂબ ઉડી રહ્યો છે ને પછી ઘરમાં કચરો જેને સાફ કરવો છે, પહેલી કન્ડિશન બારી બારણા બંધ, પછી ઝાડુ.
બારી બારણા ખુલ્લા અને જાડું, થાકી જવાય ને. કાઢો કેટલો ને આવે કેટલો. આ બારી બારણા બંધ કરવા એને સંબર કહેવાય છે, અને કચરો કાઢવો એને નિર્જરા કહેવાય છે. આપણી મુશ્કેલી એવી છે કે બે કામ ભેગું ચાલે છે. દેરાસરે જવાનું, થિયેટરમાં જવાનું, બારી બારણા ખુલ્લા અને કચરો કાઢવાનો ને ભણાવી દેવાનો. ભગવાન બધાને ઠીક લાગે તે કરી દે. ભગવાન કે હું થાકી ગયો તારાથી. મૂળ માર્ગ નિર્જરાનો, એથી સેકન્ડ સ્ટેપ સંબરનું, ને એથી પણ છેલ્લું સ્ટેપ શુભ આશ્રમ. તપ કરનારો આવા પરાક્રમ કરે છે. બારણું બંધ અને કચરો સાફ. ઓરડો કેટલો જલ્દી સ્વચ્છ થઈ જાય. તમને આમ નાનકડો પ્રશ્ન પૂછી લઉં, તમારા બંગલાની મજા બંગલાના કારણે કે ફર્નિચરના કારણે? તમે રહો ફર્નિચરમાં રહો કે ઘરમાં રહો? જવાબ જોઈએ. હે? તો ફર્નિચર કેમ રાખો? હે? શું સુવિધા? દેખાડવા બોલો. સુવિધા હું? તમે રહો છો તો ઘરમાં આટલું બધું, અને ઘણા તો ખબર નથી પડતી. 2 કરોડનો ફ્લેટ ને 3 કરોડનું ફર્નિચર. અને સૌથી મોટી તમારી તકલીફ એ છે, તમે ફર્નિચર વસાવો ને ઘરમાં બધાને બોલાવો અને કોઈ જુએ પણ નહીં. તમને લાગે પૈસા પડી ગયા. વીરતા, વેદના, સંવેદના અને વંદના. વંદનાની સૌથી મોટી તાકાત. હરિભદ્ર સુમા લલિત વિસ્તરા નામના ગ્રંથમાં લખે છે, ધર્મમ પ્રતિ મૂળભૂતા વંદના. રૂટ. તમને વિરાટ વટવૃક્ષ દેખાય છે, મૂળ દેખાતું નથી. અને હરિભદ્ર સુમા મૂળ તરીકે વંદનાને મૂકે છે. જેટલી તમારી વંદના પાવરફુલ, એટલી તમારી સાધના પાવરફુલ. તો આપણી આગળ એક વિકલ્પ છે. ભગવાન લગે જે વંદના કરતો જાય ત્યારે આગળ 2 તાકાત આવશે. વંદનાથી સાધનાનો અંતરાય તૂટશે અને તારી ઉપર આવનારી વેદના ખતમ થઈ જશે. આપણી આગળ આ એક જ વિકલ્પ બચ્યો છે અત્યારે છેલ્લો. તમારે કહેવાય ને, ડૂબતો ઘાસનું તરણું પણ પકડે. આ માહોલની વચ્ચે, આવા શરીરની વચ્ચે, મેં પહેલાં પણ કીધું ને આજે પણ કહું, 180ની લિમિટ ભગવાને મૂકી છે એટલે અટક્યા જાય. ગાડી ઉપર સ્પીડોમીટર હોય ને. બાકી તમે તો, કાલે મેં વાંચનામાં વાત કરી હતી, એક ભાઈની શરીર 150 કિલો, 150, અને ડૉક્ટરે કીધું વજન તો કરવું પડશે. એટલે વજન કાંટા ઉપર ચડ્યા. એ રામદેવ બાબાનો ભગત હશે. તો વજન કાંટા ઉપર ચડ્યા પછી પેટ અંદર ખેંચે. એટલે એની પત્નીએ એને કીધું કે પેટ અંદર ખેંચો એટલે વજન ઓછું ન થાય, એટલે હોય એટલું જ આવે. બરાબર છે ને? એટલે એને કીધું મને પણ ખબર છે કે પેટ અંદર ખેંચવું એટલે વજન ઓછું ન થાય. તો એ બધું શું કામ ખેંચો? કેટલું વજન છે ખબર તો પડે. મને દેખાતું નથી. અમને પેટ જ નથી, હું ખેંચે અંદર. બધા સારા શરીરવાળાને બીપી ને કોલેસ્ટ્રોલ બધું મપાવવું પડે છે. આમને કેમ મપાવવું નથી પડતું. આઈ વિટનેસ કહેવાય છે. અમારી કોર્ટમાં કહે છે ને, આઈ વિટનેસ ચાલે છે. આપણે આઈ વિટનેસ છીએ, આ તપના સાક્ષી.
ઘણીવાર આપણે બોલીએ પ્રભુને જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે એ દ્રષ્ટિને પણ ધન્ય છે. આ લોકડાઉન ન હોત અને આ પચકાણનો માહોલ હોત તો આ ઉપવાસ રહે 100% નાનો પડત. અનુમોદના કરવા બધ લોકો અને એમાં આપણને બધાને સદભાગ્ય મળે અને સૌથી મોટું મારું સદભાગ્ય છે. દરેક વખતે પચકાણ આપવાનું સદભાગ્ય મળવું એ એમની ઉદારતા છે. કછારી બધી આગળ જઈને આવ્યા. સાથેના સાધુ કે સાહેબ પચકાણ આપતા પહેલા છાતી મજબૂત કરજો. આપના લેનાની કેટલી મજબૂત હશે ત્યારે આવા વિકલ્પ મૂકવા પડે. તમને બધાને પણ કહું, એવી સક્રિય અનુમોદના કરો, સક્રિય 16 દિવસ સુધી બરાબર આ તપ એમનો યાદ રહે. આજે એક નાનકડી સક્રિય અનુમોદના નિમિત્તે એટલું. 16 દિવસ માટે જમવા બેસો, પસંદગીનું દ્રવ્ય માગવાનું નહીં. બનશે ને આમાં? મેં ઘણા વર્ષો પહેલાં રાજકોટમાં શિબિર કરી ત્યારે એક જણે જવાબ આપ્યો હતો એ કે લગ્ન પછી પસંદગી રહી જ નથી સાહેબ, જે આવીએ જ ખાઈએ છીએ. તો પણ આપણે 16 દિવસ નોટ ચોઇસ માઇન્ડ. તમારી બનાવેલી પસંદગીનું દ્રવ્ય બન્યું એ વાત જુદી, પણ રહી જાય માગવાનું નહીં. બહુ નીચલી ભૂમિકા છે, પણ હવે આપણે આ ભૂમિકામાંથી કંઈક આગળ આવશું. પસંદગીનું દ્રવ્ય 16 દિવસ સુધી જમવા બેસો. મને એક જણ કહે સાહેબ હોટલમાં જઈએ તો મેં નહીં જવાનું. ત્યાં તો સાહેબ માગવું જ પડે ને, એમને થોડું આપી દેવો તો. લોકો શું ઇસ્યુ કાઢે છે. હા, એક નાનકડો ત્યાગ કરવો એમાં મન જો તમે કેટલું ચક્રાવે ચડી જાય છે. આમ તમને કાંઈ ખબર ન હોય, આવો નિયમની વાત આવે ને એક સાથે બધું ગુજી જાય. સાહેબ હોટલમાં નહીં મગવાનું, ક્યાંક જમવા ગયા ભૂખ્યા રહે તો નહીં મગવાનું. હવે હું તું અનશન ઉપર ઉતરી ગયો છે થોડો, પણ આ ખબર પડે કે, અને એક વાત કહું, થર્મોમીટર બગલમાં મૂકો ને ત્યારે જ ખબર પડે તાવ કેટલો છે. આપણે જ્યારે આવું ઓબ્ઝર્વેશન કરીએ ત્યારે ખબર પડે કે આપણા સત્વની કેટેગરી કેટલી નીચી છે. પણ આજે એટલું કરીએ, 16 દિવસ સુધી એમનો તપ ઉલ્લાસપૂર્વક મંગળમય ચાલે. અને એના માટે આપણે એક નાનકડું નજરાણું વાપરવા બેસતી વખતે વાપરવાના દ્રવ્યની પસંદગી આપણી હોય તો પણ પસંદગીનું દ્રવ્ય છોડી દેવું એવું નથી કહેતો, સામે ચડીને માગવું નહીં. બનશે ને? ધારણા બીગ્ર બચકાય, ધારણા બીગ્ર બચકારી અંશક્યમ સિદ્ધ સક્યમ સાવ સક્યમ દે સક્યમ અપશક્યમ ન ધનગુણ સહસાગરણ ત્યાગરણ બોસ. પચકાણ 96 પૂરા થયા. કેટલા થાય ગણતરીમાં? 112 બરાબર છે ને? 112 3 વાર 180 પૂરા થયા. નમો રિયંદાણું નમો સિદ્ધાણમ નમો ઐરિયાણું નમો વજ્જાયણું નમો લેશપદાણું મે સમંજન મુક્કારો સબ્બપાપણાસનો મંગળાણ જમે શ્રીમઠમો વૈ મંગલમ ધમ્મો મંગલમુખિટમૈન સાસંજમોતો દેવાવીતમ નમ સંધિ જસ્વતમે દયામણો. શ્રી શંખેશ્વર મંડળ પાર્થજીના પ્રણત કલ્પ સુરકલ્પ ચુરાઈ દુષ્ટભ્રાતમ પુરૈ મે વાંછિતમ નાથ. સુરૈગે 34 અબધન બચકાઈ ટીવીએમ બિહાર મંદિર બારીટા ગણમ પાણાર પુરસી સાત પુરસી અનંતરમ ગણમ સહસાગરણમ પચ્છન્ન કારણમ દિશામણમ સાવર્ણનમ મહત્તરાકરણમ સમિત્યાકરણમ પાણસ્સર્વેણ વા અચ્છેણ વા બહુલેણ વા સિદ્ધેણ વા સિદ્ધેણ વા.